હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. બેક ટુ અવર રેગ્યુલર રૂટીન. બસ રેગ્યુલર રૂટીનમાં હવે આપણે પાછા આવી ગયા છીએ. વાગ્યા છે 8:45, બરાબર. આજે ગવાના 10:30 ગાડી સોંપવાની છે એટલે વહેલા ઉઠી ગયા છીએ. હું તો 3:30 વાગે, પણ તોય ઉઠી ગયો તો 8:15 વાગે. જઈ રહ્યા છીએ જીમ જઈને પાછા આવીને થોડી વાર સુઈ જઈશું પાછા, પછી જાઉં રેસ્ટોરન્ટ માટે. કાલે વેધર સારું હતું યાર, હજી એમ પોઝિટિવમાં. આજે તો -8 -9 ડિગ્રી છે પાછું. જીમ આપણું કમ્પ્લીટ થઈ ગયો ગાઈઝ, અને તડકો જોવો તમે કેવો. પણ તો બી -11 ડિગ્રી છે. કેટલું? -11 ડિગ્રી. પવન તો તમને હમણાં તો હશે. ક્યારે જાય ગાઈઝ આ ઠંડી? એપ્રિલ એન્ડમાં જાય એવું લાગે છે. બહુ ઠંડી છે બારે. હજી તો આપણે હાલીને જવાનું રેસ્ટોરન્ટ આજે. સ્નો જેકેટ જ પહેરી લઈશું, ઠંડી ના લાગે. ગાઈઝ મને એમ કહે ને શાક પડ્યું છે, પણ ગવાભાઈ ચરી ગયા છે બ્રેકફાસ્ટમાં, તો રોટલી પડી છે. તો આપણે ને ફટાફટ એકાદું શાક બનાવી નાખીએ, ભાઈ ખાઈ નાખીએ. હું તો રેડી થઈને આવ્યો ડાયરેક્ટ. મેં તો ખાઈને નીકળશું, કેમ કે આપણે ઓલરેડી લેટ થઈ ગયું છે. 1 વાગે નીકળવાનું, 1:11 થઈ ગઈ છે. વાંધો નહીં, મોડા પહોંચશું, પણ ખાઈને જઈશું. બનાવી નાખી શાક આપણે. હા ગાઈઝ, ખાઈ પી લીધું આપણે, અને ઉબર બુક કરી નાખીએ, કેમ કે વાગી ગયા છે જો 1:50. 2 વાગે પહોંચી જઈશું આપણે 99%. શું કરે 2:05 પહોંચશું, હાલશે. તો હાલીને જવાનો ટાઈમ નહીં. ડુંગળીનું શાક મસ્ત મજાનું ખાઈ લીધું છે, અને ઓલા બીન્સ બી બોઇલ કરીને પેક કરી લીધા છે. નીકળીએ હમણાં ઉબર આવે એટલે. આવી ગઈ છે ગાઈઝ આપણી ઉબર, અને વેધર જો આમ ક્લિયર. અત્યારે સવાર કરતાં ઠંડી ઓછી છે થોડીક. સારું હવે વેધર, વાંધો નથી, બરાબર. હાલીને જ જાત આપણે, પણ ટાઈમે નહોતો, અને સસ્તામાં પડતી હતી $6. એટલે મેં કીધું પહોંચી જઈએ તો કલાકો ચાલુ થઈ જાય આપણી. ફાયદો જ છે બંને બાજુ, વિન સિચ્યુએશન હતી. એટલે ભાઈ બુક કરી નાખીએ આપણે. પહોંચી જઈશું હમણાં 5 મિનિટમાં. એટલે કામ ચાલુ, આમળો ખાવાનું ચાલુ જ છે. પાછા પલાળી દીધા છે, પોલા પતી ગયા હતા એટલે. બસ ત્યારે નીકળી ત્યારે બહાર રોજ એક લઈને નીકળી જવાનું, રોજ એક ખાવાનું. ચલો અરમાન તો બેસી ગયો અંદર. બોલો અરમાન. યે ચલો ચલો. ઓલો કાઢે ચલો. શું? કાંઈ નહીં, રહેવા તને નહીં ખબર. હાલો ઘરે. હા તો ગાઈઝ, નાઈ ધોઈને મસ્ત ચકાચક થઈને આવી ગયા છીએ આપણે કિચનમાં. દાળ ભાત લાગી રહ્યા છે, જોઈ લે. આમાં ચમચો છે જ તો યા, આમાં ભાત છે. ખોલી જા. તો દાળ અને ભાત આપણા વારુમાં છે, વ્યારુમાં. તો ખાઈ લઈએ. પેલા ચોપર તો ક્યારનો આવી ગયો તો, કેટલા વાગ્યા? 1:15 થઈ ગયો અત્યારે. તો હું આવી ગયો તો 1:45 વાગે. હા, તો બસ કાંઈ નહીં, ઘરે વાત કરતો 10 મિનિટ વાત કરી, પછી નાવા ગયો. નાયા પહેલાં મેં કપડાં ધોવા નાખી દીધા છે, કેમ કે હે ને આપણે આખું અઠવાડિયું
ધોવાનો ટાઈમ જ મળ્યો નથી બરાબર. વેનસડે થર્સડે એટલે બુધવાર ને ગુરુવારે આપણે સુસેન મેરે ગયા હતા એટલે આખો દિવસ ત્યાં હતા, રાતે મોડા આવ્યા હતા. ટાઈમ મળ્યો નહોતો જરાય ધોવાનો કપડાં, અને કપડાં બધા પતી ગયા હતા. કાલે કપડાં જ નહીં પહેરવાના આપણે પાસે, બધા કપડાં પતી ગયા રેસ્ટોરન્ટના. બાકી એમ તો હે રેસ્ટોરન્ટના કપડાં બધા પતી ગયા, તો ખાલી રેસ્ટોરન્ટના બાકી બધા એ બગડેલા પડ્યા છે, ધોવાના છે બીજા રેગ્યુલરમાં પહેરવાના, પણ એ ધોવામાં નથી નાખ્યા અત્યારે. નાનો લોટ નાખ્યો ખાલી રેસ્ટોરન્ટનો ક્વિક વોશમાં 37 મિનિટનો, તો બસ થઈ જાય એટલે ડ્રાયમાં નાખી દે. ઉપલું ડ્રાયર બરાબર હાલતું નથી એટલે નાનો લોટ નાખ્યો છે. પછી ડ્રાય થાય ના થાય સવારે તો આપણને જોશે જ જોશે. નાનો લોટ હોય તો ડ્રાય થવાના ચાન્સીસ વધારે, એટલે તો બસ એ ધોવાતા છે ઉપર. ખાઈ નાખીએ પહેલાં, પછી આપણે એને ડ્રાયરમાં નાખતા આવીશું. દાળ ગરમ કરી નાખીએ આપણે બરાબર. હા, બધી ના કરું યાર, તો નાના ઓલા શું કહેવાય તપેલીમાં કાઢીને એટલી જ ગરમ કરું, જેટલી ખાવી છે ને એટલી જ તે બધી નથી કરવી. અને મરચું હેકી નાખશું આપણે આ રીતે. આપણે મરચું હેકીએ જો જેમ રોટલી હેકીએ ને એમ. અને એમાં આપણી એટલી દાળ થઈ રહી છે, બાકીને હે ને કાઢી જ નાખીએ આપણે હે ને એકાદા કન્ટેનરમાં. એટલે હે ને પછી આપણો ટાઈમ વેસ્ટ જરાય થાય જ નહીં, કેમ કે આપણી પાસે હે જ નહીં અત્યારે, તમને ખબર જ છે. વાગી ગયા જો હવા. હજી હું ખાઈ પીને બધું હમેટીને 2 વાગે અંદર જઈશ રૂમમાં, પછી વિડીયો એડિટ કરીશ, 3 વાગે હોવા મળશે. અને કાલે હે પાછો શનિવાર, 12-13 કલાકનું કામ હોય. 11 વાગે રેસ્ટોરન્ટે પહોંચવાનું. હારમાં લેવા આવી જાય. જો કે આજ વખતે આપણને વાંધો નહીં આવે, પણ તો બી ઉઠવું તો પડશે જ તે. કાં પછી ઉબરમાં જવું પડે, હારમાં આવે ને કાં હાલીને જવું પડે. 3 ઓપ્શન હે. આપણે સારો ઓપ્શન મળી ગયો કાલે, કેમ કે મારી યાર જ અરમાનની શિફ્ટ ઓપનિંગમાં અરમાન લેવા આવી જાય, તો બી બને એટલું વહેલું કામ પતાવીને સુઈ જઈએ. ગાઈઝ જો કેરીવાળી દાળ, આજ તો કેરી દાળ માટે જ લાવ્યો તો હું તો બનાવીશ. ટાઈમ મળશે ને ત્યારે. ટાઈમ તો ચલો મળતો હોય ને મેળ ના આવ્યો, પણ આજે જીનલે બનાવી એવી લાગે છે, કાં તો રિયાએ બનાવી છે. તો જસ્ટ ડિગિન ખાઈ લઈએ. મરચું, દહીં, કેરીવાળી દાળ અને ભાત. આહા, મજા આવી જાય. અને આ વ્લોગને અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી જ નાખજો. ફૂલ સપોર્ટ બરાબર. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.